જય સ્વામિનારાયણ. કેમ છો બધા? હું વંદના સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડમાં. મિત્રો, આજે આપણે શિવરાત્રી સ્પેશિયલ તમે જોઈ શકો છો એકદમ યુનિક રીતે સક્કરિયાનો શીરો અને સક્કરિયાની સૂકી ભાજી બનાવવાની છે. તો સક્કરિયાનો શીરો અને સક્કરિયાની સૂકી ભાજી બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં જો તમે હજી સુધી આ ચેનલ ઉપર નવા છો અને તમને મારા દરેક વિડીયો અને રેસીપી ગમે છે તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને ફટાફટ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે સાઈડમાં આપેલું બેલ આઇકન પણ જરૂરથી દબાવી દેજો, જેથી કરીને તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે. તો ચાલો ફટાફટ ઇઝીલી બની જાય અને એકદમ યુનિક રીતે સક્કરિયાનો શીરો અને સક્કરિયાની સૂકી ભાજી બનાવવાનું શરૂ કરીએ. તો મિત્રો, સક્કરિયાનો શીરો અને સૂકી ભાજી બનાવવા માટે અહીંયા આપણે 500 ગ્રામ જેટલા સક્કરિયા લીધા છે. અત્યારે આપણે 2 વ્યક્તિ માટે જ સક્કરિયાનો શીરો અને સૂકી ભાજી બનાવીએ છીએ, એટલે અહીંયા આપણે 500 ગ્રામ સક્કરિયા લીધા છે. 300 ગ્રામ જેટલા સક્કરિયાની આપણે સૂકી ભાજી બનાવશું અને 200 ગ્રામ જેટલા સક્કરિયાનો આપણે શીરો બનાવશું. તો તમે જોઈ શકો છો મિત્રો, એકદમ આવા પતલા પતલા જ આપણે સક્કરિયા ગૂંથશું. એની અંદર છે ને રેસા હોતા નથી, એટલે આ સક્કરિયાનો શીરો અને સૂકી ભાજી ખૂબ જ મીઠા થાય છે અને આ ફટાફટ બફાઈ પણ જાય છે. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો બધા સક્કરિયાની ફટાફટ છાલ ઉતારી લીધી છે અને બધા જ સક્કરિયાનું આવી રીતે રાઉન્ડ શેપમાં એટલે કે ગોળ ગોળ કટિંગ કરી લેવાનું છે. મિત્રો, આ સક્કરિયાનો શીરો અને સક્કરિયાની સૂકી ભાજી આપણે અત્યારે શિવરાત્રિ સ્પેશિયલ બનાવીએ છીએ. તો મહાશિવરાત્રિ આવે છે, તેની તમને બધાને ઘણી બધી શુભકામનાઓ. તો ચાલો ફટાફટ બનાવી લઈએ સક્કરિયાનો શીરો અને સૂકી ભાજી. મિત્રો, સક્કરિયાનો શીરો અને સૂકી ભાજી બનાવવા માટે આપણે સક્કરિયાને બાફવાના નથી. તમે જોઈ શકો છો ફટાફટ આપણે સક્કરિયાનું આવી રીતે સરસ સરસ પતલું પતલું રાઉન્ડ શેપમાં કટિંગ કરી લીધું છે. હવે આના આવી રીતે આપણે 2 ભાગ કરી લઈશું. મોટો ભાગ છે તેને આપણે સૂકી ભાજી બનાવશું. તો અહીંયા આપણે એક પેનની અંદર થોડું તેલ મૂક્યું છે. અત્યારે આપણે સૂકી ભાજી બનાવી રહ્યા છીએ, તો તેમાં આપણે તેલનો ઉપયોગ કરશું. તો 3 થી 4 ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે. આ બાજુ તેલ ગરમ થાય ત્યાં સુધીમાં બીજી બાજુ આપણે ફટાફટ શીરો અને સૂકી ભાજી બનાવી છે, તો બંને વસ્તુ સાથે જ બનાવશું. તો અહીંયા આપણે બીજા પેનની અંદર ઘી મૂકશું. તો ઘી પણ આપણે 2 થી 3 ચમચી જેટલું એડ કરવાનું છે. અને તમે જોઈ શકો છો મિત્રો, ઘી સરસ એવું ગરમ થઈ ગયું છે. તો જે આપણે સક્કરિયાની છાલ ઉતારી અને તેનું કટિંગ કરેલું હતું તે આપણે પેનની અંદર એડ કરશું અને આવી રીતે ચમચાની મદદથી 2 થી 3 મિનિટ સુધી આપણે સાતળવાના છે સક્કરિયાને ઘીમાં. મિત્રો, આવી રીતે કરવાથી સક્કરિયાની શીરાનો સ્વાદ ખૂબ જ મીઠો લાગશે અને તે ફટાફટ બની પણ જશે. બાફવાની કે બીજી ત્રીજી કોઈ પણ ઝંઝટ વગર આપણો શીરો અને સૂકી ભાજી સરસ બનશે. હવે આ બાજુ સક્કરિયા સરસ રીતે ઘીમાં સતરાય છે ત્યાં સુધીમાં અહીંયા આપણે તેલ પણ આવી ગયું છે સૂકી ભાજીનું. તો તેલ ગરમ થાય એટલે તેની અંદર 1 ચમચી જેટલું આખું જીરું એડ કરવાનું છે. 8 થી 10 લીમડાના પત્તા એડ કરશું. અડધી ચમચી જેટલી હિંગ એડ કરશું અને ત્યાર પછી અહીંયા આપણે જે બીજા સક્કરિયા છાલ ઉતારીને આવી રીતે ગોળ ચક્કરમાં કાપેલા હતા તે એડ કરી દઈએ. તો અડધા સક્કરિયાનો શીરો બનાવ્યો છે અને અડધા સક્કરિયાની સૂકી ભાજી. હવે સૂકી ભાજી બનાવવા માટે પણ આવી રીતે જ જેમ આપણે ઘીમાં સક્કરિયા સાતળ્યા તેવી રીતે આ સક્કરિયાને આપણે તેલમાં આવી રીતે સાતળી લેવાના છે. બહુ વધારે તેલ એડ નથી કરવાનું. તમે જોઈ શકો છો સૂકી ભાજીમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે. મીઠાને તમારે પહેલાં જ એડ કરી દેવાનું છે, જેથી કરીને આપણે સક્કરિયા છે ને તે ફટાફટ બફાઈ જાય. હવે તેને 2 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું. ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે. ત્યાં સુધી અહીંયા જોઈ લઈએ આપણા સક્કરિયા છે ને તે સરસ એવા બફાઈ ગયા છે. ચમચાની મદદથી થોડા ખાપી લઈએ અને ચેક કરી લઈએ તો ફટાફટ આપણા જે સક્કરિયા છે ને તે કપાઈ જાય છે, એટલે તે સરસ એવા બફાઈ ગયા છે. તો આવી રીતે ઘીમાં સક્કરિયા સાતળી લેવાના છે. હવે અહીંયા આપણે તેની અંદર દૂધ એડ કરવાનું છે. તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા આપણે 2 મોટા વાટકા જેટલું દૂધ અને 2 મોટા ચમચા જેટલી દૂધની તર એડ કરી છે, જેથી કરીને આ સક્કરિયાના શીરાનો સ્વાદ એકદમ માવા જેવો લાગશે. તો મિક્સ કરી લઈએ સક્કરિયા અને દૂધને. અને હવે આવી રીતે જ દૂધની અંદર સક્કરિયાને આપણે 1 થી 1.5 મિનિટ સુધી બફાવા દેવાના છે. ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખીશું. હવે આ બાજુ ચેક કરી લઈએ આપણી સૂકી ભાજી શું કહે છે. તો સૂકી ભાજી માટેના સક્કરિયા પણ સરસ એવા બફાઈ ગયા છે. હવે આની અંદર આપણે 2
જે મોટા મરચાં આવે છે તેને આવી રીતે કટિંગ કરીને લીધેલા છે, તો તે એડ કરશું. મરચાં તો તમે સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો. તમે જો વધારે તીખું ખાતા હો તો વધુ મરચું એડ કરી શકો છો. અહીંયા આપણે 2 લાંબા મોટા જે મરચાં આવે છે તેનું કટિંગ કરી અને તેને એડ કર્યા છે. હવે તે બરાબર સતળાઈ જાય ત્યાર પછી આપણે તેની અંદર થોડું આદું ખમણીને એડ કરવાનું છે. તો અહીંયા આપણે થોડું આદું ખમણીને એડ કરશું. મિક્સ કરી લઈએ બધી વસ્તુને. મિત્રો, સૂકી ભાજી અને શીરો બંને વસ્તુ એક સાથે બનાવશો ને તો પણ વધુમાં વધુ 10થી 12 મિનિટ જ થશે. વધુ સમય નહીં લાગે આ સક્કરિયાનો શીરો અને સૂકી ભાજી બનાવતા, કેમ કે તેને બફાતા બિલકુલ વાર નથી લાગતી. હવે અહીંયા તમે જોઈ શકો છો આપણે જે મરચાં એડ કર્યા હતા ને તે પણ સરસ એવા સતળાઈ ગયા છે. તો અહીંયા એક મેં મોટું ટમેટું લીધું હતું, તેનું પણ સરસ એવું કટિંગ કરી અને એડ કરી દીધું છે. અને હવે અત્યારે આપણે ગેસની ફ્લેમ જે છે ને તે થોડી ફૂલ કરી દઈશું. હવે ટમેટું પણ સરસ એવું સતળાઈ ગયું છે. ટમેટું સતળાઈ જાય ત્યાર પછી અહીંયા આપણે 2 મોટી મુઠ્ઠી જેટલો સિંગના દાણાનો ભૂકો કરીને લીધેલો છે તે એડ કરશું. મિત્રો, આ સક્કરિયાની સૂકી ભાજીની અંદર સિંગના દાણાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે, તો જરૂરથી એડ કરજો. સિંગના દાણાનો ભૂકો એડ કર્યા પછી આપણે સૂકી ભાજીને 1 મિનિટ સુધી આવી રીતે ચડવા દઈશું. 1 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે આમાં બીજા બધા મસાલા એડ કરી દઈએ. તો અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરી છે. 1 મોટી ચમચી ધાણા જીરું શેકી અને પાવડર કરેલો છે તે એડ કર્યો છે. સક્કરિયા છે ને મિત્રો સ્વાદમાં હલકા ગળ્યા જ હોય છે, એટલે આમાં આપણે ખાંડ એડ નથી કરવાની, પણ અહીંયા 1 લીંબુનો રસ આપણે એડ કરશું ખટાશ માટે. એટલે જે આપણી સૂકી ભાજી છે ને તે એકદમ ખાટી, મીઠી અને તીખી બને. તો મિક્સ કરી લઈએ બધી વસ્તુને. તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે ફટાફટ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઝીણા ચોપ કરેલા ધાણા એડ કરવાના છે. ધાણાથી જ ગાર્નિશિંગ કરશું આપણે સૂકી ભાજીને. ધાણાથી સ્વાદ તો સરસ આવે જ છે સૂકી ભાજીનો, પણ દેખાવ પણ ખૂબ જ સરસ લાગે છે. તો ગુજરાતી કોઈ પણ રેસીપીમાં તમે ધાણાનો ઉપયોગ જરૂરથી કરજો. હેલ્થ માટે પણ ધાણા ખૂબ જ સારા છે, તો ધાણાનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. હવે તમે જોઈ શકો છો મિત્રો આપણી સૂકી ભાજી સરસ એવી બની ગઈ છે. અને આ બાજુ આપણા શીરાની અંદર આપણે જે દૂધ એડ કર્યું હતું તે પણ થોડું બળી ગયું છે અને આમાં સરસ એવી કણી પડી ગઈ છે. હવે આપણે છેલ્લે ભાજી મેશરની મદદથી આ બંને વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી લેવાની છે. તમે જોઈ શકો છો સક્કરિયાને એકદમ સરસ રીતે ભાજી મેશરથી મેશ કરી લઈશું, એટલે એકદમ ઘાટો અને મીઠો એવો આપણો શીરો બનીને તૈયાર થઈ જશે. તો ફટાફટ ભાજી મેશરની મદદથી આપણે સક્કરિયાને મેશ કરી લઈએ. ત્યાર પછી જ આપણે છેલ્લે તેની અંદર સાકર એડ કરશું. તો તમે જોઈ શકો છો મિત્રો આપણે આની અંદર જે ખડી સાકર એટલે કે મોટા જે ગાંગડા સાકર આવે છે તે એડ કરવાની છે. તેનાથી સક્કરિયાનો શીરો સ્વાદમાં ખૂબ જ સારો લાગશે અને ડાયાબિટીસવાળા પણ આ શીરો ખાઈ શકશે. તો અહીંયા આપણે સાકર એડ કરશું. સ્વાદ પ્રમાણે જ સાકર એડ કરવાની છે. પછી તો તમે જે પ્રમાણે ગળ્યું ખાતા હો તે પ્રમાણે તમે સાકર એડ કરી શકો છો. હવે મિક્સ કરી લઈએ શીરાને બરાબર રીતે. તેથી ધીમે ધીમે કરી આપણી સાકર પણ ઓગળી જશે. તેને આપણે ખાંડીને જ એડ કરી છે. તો તમે જોઈ શકો છો મિત્રો એકદમ ઘટ એવો આપણો શીરો લાગી રહ્યો છે. તો હવે અહીંયા આપણે 2 એલચીના દાણાને ભૂકો કરી ખાંડીને એડ કરવાના છે. અને સાથે સાથે શીરાનો સ્વાદ વધુ સારો આવે તેના માટે અહીંયા આપણે અડધી વાટકી જેટલા ડ્રાયફ્રૂટ એટલે કે કાજુ બદામની કતરણ કરીને એડ કર્યા છે. મિત્રો, તમે એલચી સ્કીપ પણ કરી શકો છો. ઘણા લોકોને એલચીનો સ્વાદ ભાવતો નથી, પણ એલચી નાખવાથી કોઈ પણ મીઠી વસ્તુ ખૂબ જ સારી લાગે છે, એટલે અમે દરેક મીઠી વસ્તુમાં એલચીનો ઉપયોગ કરીએ છીએ. પણ જો તમને ના ભાવતો હોય તો તમે એલચી સ્કીપ પણ કરી શકો છો. મિક્સ કરી લઈએ ફટાફટ બધી વસ્તુને. અને ઉપરથી ફરી 1 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે આપણે શીરામાં. તો હવે અહીંયા આપણો શીરો બનીને તૈયાર થઈ ગયો છે. ઘી એડ કરી તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ચાલો ફટાફટ એકદમ ટેસ્ટી, હેલ્ધી અને ઇઝીલી બની ગયો છે તેવો આપણો શીરો અને સૂકી ભાજી સર્વ કરી દઈએ. મિત્રો, બંને વસ્તુ બનતા ફક્ત 10થી 11 મિનિટ જ લાગી છે. તો આ વસ્તુ જરૂરથી બનાવવાની ટ્રાય કરજો. બાફવાની કે શેકવાની બીજી ત્રીજી કોઈ પણ ઝંઝટ વગર ફટાફટ સૂકી ભાજી અને શીરો બની જશે. અને ટેસ્ટ બાફીને જે તમે શીરો બનાવો છો ને તેની કરતાં 10 ગણો વધારે સારો આવશે. કે બાફીને સૂકી ભાજી કરતા હશો ને તો તેની કરતાં પણ આ સૂકી ભાજી તમને ખૂબ જ મીઠી લાગશે. તો હવે અહીંયા આપણો સક્કરિયાનો શીરો અને સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગયા છે
અને તમે જોઈ શકો છો આપણે સરસ એવા તેને સર્વ કરી રહ્યા છીએ. તો આ શિવરાત્રિ તમે પણ આ સ્પેશિયલ સક્કરિયાનો શીરો અને સૂકી ભાજી બનાવવાની ટ્રાય કરો અને અમને જલ્દી કોમેન્ટમાં લખી દો કે તમને મારી દરેક રેસીપી કેવી લાગે છે અને તમને મારી આ સક્કરિયાના શીરા અને સૂકી ભાજીની રેસીપી કેવી લાગી. તો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, કેમ કે આ બધી રેસીપી અને વિડીયો બનાવવામાં અમારે ખૂબ જ મહેનત થાય છે. તો જરૂરથી ફોલો કરજો, જેથી કરીને અમને આગળ નવા યુનિક આઈડિયા તમારી સાથે શેર કરવાની ખૂબ જ મજા આવે અને પ્રોત્સાહન મળે. તો ચાલો ફરી મળીએ આવી જ યુનિક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધા મારા વાલા મિત્રોને જય સ્વામિનારાયણ. અને રેસીપી તમે પૂરી જોઈ તમારો પૂરતો સમય આપ્યો તે બદલ ધન્યવાદ.